જય માં વિશ્વંભરી. આજે દરેક માણસ કહે છે કે સમય બદલાઈ ગયો છે, આ ઘોર કળયુગ છે, સમાજ દિશાહીન થઈ રહ્યો છે. પણ શું આપણે ક્યારે એક ક્ષણ માટે વિચાર્યું છે કે આ બદલાવ માટે જવાબદાર કોણ છે? સમય, સમાજ, પરિસ્થિતિ કે પછી હું પોતે? આપણે સતયુગની કલ્પના તો કરીએ છીએ, પણ શું આપણે સતયુગ જેવું જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ? મારા મનમાં પણ આ જ પ્રશ્ન ઉઠ્યા અને એ પ્રશ્નએ મને એક સત્યની શોધ તરફ દોરી. મને એક પ્રશ્ન હંમેશા અંદરથી ઝંઝોળતો હતો કે ખરેખર જો સમાજમાં આટલા બધા ધાર્મિક કાર્યો થાય છે તો પછી સમાજમાં સાચું પરિવર્તન કેમ નથી દેખાતું? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે હું ઘણા મંદિરોમાં ગઈ, ઘણા જ્ઞાનીઓને મળી અને જ્યાં તક મળી ત્યાં મેં પ્રશ્ન પૂછ્યો. જવાબ મળ્યા, પણ એમાં માત્ર શબ્દો હતા, પરંતુ સત્યનો સ્પર્શ ન હતો. પછી એકવાર હું માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ આવી ત્યારે ફરી એ જ પ્રશ્ન મારી અંદર ઉઠ્યો. સૌથી પહેલાં માના દર્શન કરતાની સાથે મારા જીવાત્માને એક અલગ જ શાંતિ મળી. આ શાંતિ કોઈ સામાન્ય શાંતિ ન હતી. પછી શ્રી મહાપાત્રને મળવાની તક મળી. જ્યારે મેં શ્રી મહાપાત્રને પૂછ્યું કે સમાજમાં આટલા બધા ધાર્મિક કાર્યો થાય છે તો પછી સમાજમાં સાચું પરિવર્તન કેમ નથી દેખાતું? તેમણે કહ્યું, બેટા, પેલા ઇતિહાસને જો. શ્રી રામ હોય કે શ્રી કૃષ્ણ, તેમણે ક્યારેય ઉપદેશ નથી આપ્યો, તેમને પોતાના જીવનને જ ઉપદેશ બનાવી દીધો. તેમને કહ્યું એ પહેલાં જીવી બતાવ્યું. તેમણે કર્મ કર્યું અને એ કર્મને આચરણમાં ઉતાર્યું. બેટા, આ બાબતને આપણે એક વાર્તા દ્વારા વધારે ઊંડાણથી સમજવાની કોશિશ કરી. એક માં પોતાના નાના બાળકને લઈને એક સંત પાસે ગઈ અને બોલી, મારા દીકરાને વધારે મીઠું ખાવાની આદત છે, કૃપા કરીને તેને સમજાવો. સંતે કહ્યું, તમે 15 દિવસ પછી આવો. 15 દિવસ પછી માં ફરી દીકરાને લઈને આવી. આ વખતે સંતે માત્ર બાળકને એક વાત કહી, બેટા, મીઠું ઓછું ખાઓ, તે તારા માટે સારું નથી. માં આશ્ચર્યમાં પડી ગઈ. એ બોલી, આ વાત તો તમે પહેલી વારમાં પણ કહી શકતા હતા, તો પછી 15 દિવસ કેમ રાહ જોડાવી? સંતે ખૂબ જ શાંતિથી કહ્યું, કારણ કે 15 દિવસ પહેલાં હું પોતે પણ મીઠું ખાતો હતો અને હું જે પોતે નથી પાડતો તે બીજાને કેવી રીતે શીખવું? ત્યાંથી એક કડવું પણ સત્ય સમજાયું. સમાજ ક્યારેય શબ્દોથી બદલાતો નથી, સમાજ હંમેશા આચરણથી જ બદલાય છે. અને શ્રી મહાપાત્રે આ વાત એટલી ગંભીરતાથી કહી કે તે શબ્દો આજે પણ મને યાદ છે. બેટા, જે શબ્દો ખતમ થાય છે ત્યાં આચરણ બોલવાનું શરૂ કરે છે. પરિવર્તન કોઈ બહારથી આવતું નથી. પરિવર્તન આપણા કર્મ, આપણા આચરણથી જ શરૂ થાય છે. અને એવું જ શ્રેષ્ઠ જીવન, એવું જ કર્મ શ્રી મહાપાત્ર પોતાના જીવનથી જીવીને બતાવ્યું. તેનાથી જ આજે આપણે આખું સમાજ યોગ્ય દિશા તરફ વળી રહ્યું છે અને ઘર એક મંદિરના માધ્યમથી પરિવર્તન થઈ રહ્યું છે. જય મા વિશ્વંભરી. એને જો ફરકે દેવલોકનો, એને જો ફરકે દેવલોકનો, એને ફરકાવનાર છે સમરથ. એ મીઠા પાણી મનમાં ભરે કે હારે રે હે મહાપાત્ર યમ ગુણને પીના. મહાપાત્ર એને જો જોયો બ્રહ્માંડ
બ્રહ્માંડથી ઉતાર્યો આ દેવલોકનો નેજો, પૃથ્વી માતે લહેરાવ્યો ઓમ નામનો નેજો ફરકાવ્યો, વિશ્વ માતાનો નેજો લહેરાવ્યો. મહાપાત્રએ નેજો જોયો, બ્રહ્માંડથી ઉતાર્યો આ દેવલોકનો નેજો, પૃથ્વી માતે લહેરાવ્યો ઓમ નામનો નેજો ફરકાવ્યો, વિશ્વ માતાનો નેજો લહેરાવ્યો. નમી લાગુ પાય ત્યાં ઘર મંદિરમાં જવાળા થા, નમી નમી લાગુ પાય ત્યાં ઘર મંદિરમાં જવાળા થાય, વિશ્વમાં માડી તારા નામના જયકારા થાય, અંધશ્રદ્ધાથી છોડાવે વિશ્વાસથી જોડાવે, અંધશ્રદ્ધાથી છોડાવે વિશ્વાસથી જોડાવે, ઓમ નામનો નેજો ફરકાવ્યો, વિશ્વ માતાનો નેજો લહેરાવ્યો. અણુ અણુમાં માડી તારી શક્તિ સમાણી છે, અણુ અણુમાં માડી તારી શક્તિ સમાણી છે, ત્રિદેવોના મુખેમાં તારી સ્તુતિ ગવાણી છે, માં સૃષ્ટિને રચનારી તારી લીલા જગમાં ન્યારી, માં સૃષ્ટિને રચનારી તારી લીલા જગમાં ન્યારી, ઓમ નામનો નેજો ફરકાવ્યો, વિશ્વ માતાનો નેજો લહેરાવ્યો. મહાપાત્રએ નેજો જોયો, બ્રહ્માંડથી ઉતાર્યો આ દેવલોકનો નેજો, પૃથ્વી માતે લહેરાવ્યો ઓમ નામનો નેજો ફરકાવ્યો, વિશ્વ માતાનો નેજો લહેરાવ્યો.
નેજો લહેરાવ્યો. નવમણ કાનિયા માળા જપી લેને તું માણા. ઓ નવમણ કાનિયા માળા જપી લેને તું માણા. સમજીને જીવી લે ફરી નહીં મળે આવા ટાણા. વૈદિક સદગુણો જાણ્યા મહાપાત્ર થકીએ માણ્યા. વૈદિક સદગુણો જાણ્યા મહાપાત્ર થકીએ માણ્યા. ઓમ નામનો નેજો ફરકાવ્યો. વિશ્વ માતાનો નેજો લહેરાવ્યો. ઓમ નામનો નેજો ફરકાવ્યો. વિશ્વ માતાનો નેજો લહેરાવ્યો. સંકટ સમયે માં મને તારો રે સાથ છે. સંકટ સમયે માં મને તારો રે સાથ છે. મારી માથે સદાય વિશ્વંભરીનો હાથ છે. કર્મથી માનવ જાગ્યા આળસ ત્યાગીને ભાગ્યા. કર્મથી માનવ જાગ્યા આળસ ત્યાગીને ભાગ્યા. ઓમ નામનો નેજો ફરકાવ્યો. વિશ્વ માતાનો નેજો લહેરાવ્યો. ઓમ નામનો નેજો ફરકાવ્યો. વિશ્વ માતાનો નેજો લહેરાવ્યો. મહાપાત્રએ નેજો જોયો બ્રહ્માંડથી ઉતાર્યો. આ દેવલોકનો નેજો પૃથ્વી માતે લહેરાવ્યો. ઓમ નામનો નેજો ફરકાવ્યો. વિશ્વ માતાનો નેજો 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 લહેરાવ્યો. જય મા વિશ્વંભરી. મહાપાત્રએ નેજો જોયો. આ માત્ર એક ગરબાની પંક્તિ નથી, આ તો યુગ પરિવર્તનની દિવ્ય ઘોષણા છે. આ નેજો કોઈ સામાન્ય નેજો નથી. આ દિવ્ય નેજો એટલે સ્વયં મહાશક્તિ આદિશક્તિનું પ્રગટ સ્વરૂપ, જે મૂળ તત્વમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને જ્યાં અંતે દરેક જીવાત્માએ ફરીથી વિલીન થવાનું છે, તે પરમ ચૈતન્ય તરફની દિવ્ય યાત્રાનો પવિત્ર માર્ગ
એટલે આ નેજો અને આ દિવ્ય રહસ્યનો પ્રત્યક્ષ અનુભવ શ્રી મહાપાત્રએ પોતે કર્યો છે. આ નેજો સત્યનો, આત્મજાગૃતિનો, જીવાત્માના ઉદ્ધારનો અને અધર્મ સામે ઉઠેલી દિવ્ય ક્રાંતિનો છે. જ્યારે શ્રી મહાપાત્રએ માનવજાતનું અધોગતિ તરફનું જતું જીવન જોયું ત્યારે તેમણે માત્ર દુઃખ વ્યક્ત નહોતું કર્યું, તેમણે એક દિવ્ય નેજો સ્થાપિત કર્યો. એવો નેજો જે માનવીના અંતરમાં રહેલા કલયુગ સામે જાગૃત કરે અને પોતાને આત્મપ્રકાશ તરફ આગળ વધવાની પ્રેરણા આપે. કારણ કે સાચો કલયુગ બહાર નથી, સાચો કલયુગ માનવીના અંતરમાં જ છે. તે મનના અહંકારમાં, લોભમાં, મોહમાં, કપટમાં અને પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જવાની અવિદ્યામાં છે. તેથી જ તો સતયુગ કોઈ એક દિવસ અચાનક અવતરશે નહીં. સતયુગનું પ્રાગટ્ય ત્યારે જ થશે જ્યારે માનવી પોતાના અંતરમાં સત્યનો દીપ પ્રગટાવશે. માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ એ માત્ર સ્થાન નથી, એ તો જીવાત્માના આત્મ ઉદ્ધારની દિવ્ય વિશ્વ વિદ્યાલય છે, જ્યાં શ્રી મહાપાત્રના આચરણ દર્પણ દ્વારા દરેક જીવાત્મા શીખે છે કે સાચી ભક્તિ માત્ર શબ્દોમાં નથી, સાચી ભક્તિ તો જીવનના દરેક શ્વાસમાં સત્યને જીવવામાં છે. જ્યાં ઉપદેશ કરતા આચરણ વધારે બોલે છે અને જ્ઞાન માત્ર સાંભળવામાં નથી આવતું પરંતુ જીવનમાં ઉતારવામાં પણ આવે છે. તો ચાલો આપણે પણ એક એવી દિવ્ય સ્થાપના કરીએ જ્યાં દિવાલો નહીં, દિલ જોડાય, જ્યાં ઘર નહીં પરંતુ ઘર એક મંદિર બને, જ્યાં મન નહીં પરંતુ આચરણ જ પવિત્ર થાય, અને પૂજા જ્યાં માત્ર પૂજા નહીં પરંતુ આપણું આખું જીવન જ પ્રાર્થના થઈ જાય. જ્યારે દરેક ઘરમાં માં વિશ્વંભરી સાથે શ્રી મહાપાત્રના દિવ્ય સંદેશ ગુંજશે ત્યારે વ્યસનોના અંધકાર તૂટશે, અહંકારના કિલ્લાઓ ધરાશાયી થશે અને માનવ હૃદયમાં સત્યનો શંખનાદ ગુંજશે. માં વિશ્વંભરીના આશીર્વાદ અને શ્રી મહાપાત્રના અમૃત વચનો દ્વારા આપણું દરેક ઘર ધર્મ અને કર્મનું દ્વાર, સંસ્કારોનું કેન્દ્ર અને સતયુગના પ્રાગટ્યનું પવિત્ર પ્રારંભ સ્થાન બનશે. કારણ કે ઘરે ઘરે માના દિવ્ય વિચારોની સ્થાપના થકી આપણા ધરતી પર સતયુગના પ્રભાતની શરૂઆત થઈ ચૂકી છે. આ ધામના સર્વોચ્ચ સ્થાને શ્રી મહાપાત્રએ દર્શાવેલો દિવ્ય નેજો જે માનવીના અંતરમાં રહેલા કલયુગ સામે જીતવાની અને પોતાને આત્મપ્રકાશ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. જય મા વિશ્વંભરી. ગામે ગામે માના ઘર મંદિર થઈ જાય, ગામે ગામે માના ઘર મંદિર થઈ જાય, માં વિશ્વંભરીના સ્થાપન થઈ જાય તો સતયુગનું પાછું સ્થાપન થઈ જાય. ગામે 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 માના ઘર મંદિર થઈ જાય, ગામે ગામે માના ઘર મંદિર થઈ જાય.
પડશે લો. મહેનતની રોટીમાં છે સ્વાદ અમૃતનો, અંજામ નથી સારો અણહકની દોલતનો. મહેનતની રોટીમાં છે સ્વાદ અમૃતનો, અંજામ નથી સારો અણહકની દોલતનો. ગીતાનો ગાનારો કાનો એ કઈ જાય, ગીતાનો ગાનારો કાનો એ કઈ જાય. માં વિશ્વંભરીના સ્થાપન થઈ જાય, માં વિશ્વંભરીના સ્થાપન થઈ જાય. ગામે 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 માના ઘર મંદિર થઈ જાય, ગામે ગામે માના ઘર મંદિર થઈ જાય. જેવી કરશો કરણી એવું જ ફળ મળશે. આ કર્મની પોથીના હિસાબ નહીં ફરશે. જેવી કરશો કરણી એવું જ ફળ મળશે. આ કર્મની પોથીના હિસાબ નહીં ફરશે. ઘરને મંદિર જાણો જીવન સુધરી જાય, ઘરને મંદિર જાણો જીવન સુધરી જાય. માં વિશ્વંભરીના સ્થાપન થઈ જાય તો સતયુગનું પાછું સ્થાપન થઈ જાય. ગામે 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 માના ઘર મંદિર થઈ જાય, ગામે ગામે માના ઘર મંદિર થઈ જાય. ગામે ગામે માના ઘર મંદિર થઈ જાય, ગામે ગામે માના ઘર મંદિર થઈ જાય. જય માં વિશ્વંભરી. આજે સમાજમાં બધા જ પાસે બધું જ છે, સંપત્તિ છે, વૈભવ છે, બુદ્ધિ છે, શક્તિ છે, પણ જો કંઈ ખૂટે છે તો તે છે સત્યમાં અડગ રહેવાની હિંમત. સત્ય માત્ર બોલવાનું સાધન નથી, સત્ય તો જીવાત્માનો શ્વાસ છે, સત્ય જીવનનો આધાર છે અને સત્ય જ સતયુગના નિર્માણનો સૌપ્રથમ શિલ્યાંશ છે. જ્યારે મનુષ્ય અસત્યનો સહારો લે છે ત્યારે તે દુનિયાને નહીં પણ પોતાના જ અંતરને છેતરે છે. અસત્યનો માર્ગ ક્ષણિક સુખનો ભાસ કરાવે છે પણ અંતે અંતરાત્માને ખોખલી બનાવી દે છે. શ્રી મહાપાત્ર કહે છે, જો પોતાના અંતરમાં સત્યનો દીપ પ્રગટાવશો તો બહારનો કોઈ પણ અંધકાર તમને હરાવી શકશે નહીં. આ માત્ર એક વાક્ય નથી, આ તો જીવન પરિવર્તનનો દિવ્ય મહામંત્ર છે, જેનો પ્રત્યક્ષ અનુભવ શ્રી મહાપાત્રએ પોતાના આચરણથી કર્યો છે. માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે કે માણસને બહારના આડંબરથી દૂર લઈ જઈ પોતાના અંતરના સત્ય સાથે જોડાવો. આ ધામ આપણને શીખવે છે કે સાચી યાત્રા પગથી રસ્તા પર નહીં પણ ચેતનાથી જીવાત્મા તરફ થવી જોઈએ. જ્યારે વ્યક્તિ પોતાના મનમાંથી કપટ, ઈર્ષા, અહંકાર અને અસત્યને દૂર કરે છે ત્યારે જ સત્યનું દિવ્ય બીજ અંકુરિત થાય છે અને જ્યાં સત્યનો અંકુર ફૂટે છે ત્યાંથી જ સતયુગના સૂર્યોદયની શરૂઆત થાય છે. સતયુગ એ કોઈ કાલ્પનિક સ્વપ્ન નથી. સતયુગ એટલે વિચારોની શુદ્ધિ, કર્મોની પવિત્રતા અને હૃદયની નિર્મળતા. જો આપણે સતયુગનું નિર્માણ કરવું હોય તો સૌપ્રથમ આપણી અંદર રહેલા કળિયુગને જ હરાવવો પડશે. અસત્ય સામે સમજૂતી નહીં,
અધર્મ સામે મૌન નહીં અને અન્યાય સામે ભય નહીં. કારણ કે જ્યારે એક વ્યક્તિ સત્ય માટે અડગ રહે છે ને, ત્યારે તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો, તે તો યુગ પરિવર્તનનો પ્રારંભ બની જાય છે. અને આજે એ જ દિવ્ય પ્રારંભ શ્રી મહાપાત્ર સ્વયં છે. આજે સમાજને માત્ર ભાષણોની જરૂર નથી, સમાજને સત્યનિષ્ઠ આત્માઓની જરૂર છે. એવા મનુષ્યોની જરૂર છે જેઓ ધર્મ, કર્તવ્ય અને માનવતાના પુનર્જાગરણ માટે જીવે. કારણ કે જ્યારે એક વ્યક્તિ સત્ય માટે અડગ રહે છે ને, ત્યારે તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો. તો આવો આપણે એક દિવ્ય સંકલ્પ કરીએ કે સત્યને માત્ર સાંભળશું નહીં પણ જીવશું, સત્યને માત્ર સમજશું નહીં પણ તેને પોતાના દરેક કર્મમાં ઉતારશું. અંતમાં માત્ર એટલું જ કહીશ કે સત્યનો માર્ગ કઠિન હોઈ શકે, પણ તે માર્ગ પર ચાલનાર ક્યારેય પરાજિત થતો નથી. સત્યથી જ આત્મા જીવંત રહે છે, સત્યથી જ ધર્મ ટકે છે અને સત્યથી જ સતયુગનો જન્મ થાય છે. જય મા વિશ્વંભરી. સતના ડંકા વાગ્યા, માના સતના ડંકા વાગ્યા, એના પડઘા ગગને ગાજ્યા, માના સતના ડંકા વાગ્યા. સતના ડંકા વાગ્યા, માના સતના ડંકા વાગ્યા, એના પડઘા ગગને ગાજ્યા, માના સતના ડંકા વાગ્યા. હાલો રાબડા ધામે, હાલો પાર નદીને કિનારે, મા વિશ્વંભરી માના ધામે, મા વિશ્વંભરી માના ધામે. હે સતના ડંકા વાગ્યા, માના સતના ડંકા વાગ્યા, એના પડઘા ગગને ગાજ્યા, માના સતના ડંકા વાગ્યા. ધર્મની ફરકે, માની ધજા ધર્મની ફરકે, એને નીરખી હૈયું હરખે, માની ધજા ધર્મની ફરકે.
સતના ડંકા વાગ્યા માના સતના ડંકા વાગ્યા એના પડઘા ગગને ગાજા માના સતના ડંકા વાગ્યા મંગલકારી માં મૂર્તિ મંગલકારી માં ભવના દુઃખ હરનારી માની મૂર્તિ મંગલકારી હે સતના ડંકા વાગ્યા માના સતના ડંકા વાગ્યા એના પડઘા ગગને ગાજ્યા માના સતના ડંકા વાગ્યા ઘર મંદિર થાવે માના ઘર ઘર મંદિર થાવે એવો સતયુગ પાછો આવે માના ઘર ઘર મંદિર થાવે એવો સતયુગ પાછો આવે માના ઘર ઘર મંદિર થાવે હા ભલો સતના ડંકા વાગ્યા વાગ્યા માના સતના ડંકા વાગ્યા એના પડઘા ગગને ગાજા માના સતના ડંકા વાગ્યા એના પડઘા ગગને ગાજા માના સતના ડંકા વાગ્યા જય મા વિશ્વંભરી. બ્રહ્માંડના સર્જન કાળથી જ આ સંસારમાં સત્ય અને અસત્ય બંનેનું અસ્તિત્વ રહ્યું છે, પરંતુ સનાતન સત્ય એ જ છે જે પરિસ્થિતિ, કાળ કે સ્થાન બદલાવા છતાં પણ ક્યારેય બદલાતું નથી. તે અવિનાશી, પરમ અને શાશ્વત છે, જે પહેલાં પણ હતું, અત્યારે પણ છે અને આવનાર સમયમાં પણ એ સનાતન જ રહેશે. પરંતુ જ્યારે જ્યારે આ પૃથ્વી પર અધર્મ વધે, અસત્યનો ભાર વધે, પાપનો ઘડો ભરાય અને સત્યની ગ્લાનિ થાય ને, ત્યારે ત્યારે આ પવિત્ર ધરતી પર સત્યને પુનઃ સ્થાપિત કરવા માટે કોઈ દેવી આત્માએ અવતાર ધરવો પડે છે. ઇતિહાસ સાક્ષી છે કે ત્રેતાયુગમાં જ્યારે અધર્મનો ભાર વધ્યો, અસત્યનું જોર વધ્યું, ત્યારે પ્રભુ શ્રી રામ આ ધરતી પર પધાર્યા. તેમણે પોતે મર્યાદા પુરુષોત્તમ તરીકે એક આદર્શ જીવન જીવી અને આ સમાજને એક આદર્શ કુટુંબ વ્યવસ્થાનો પાઠ ભણાવ્યો. ત્યારબાદ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણનું આગમન થયું. તેમણે પણ સંઘર્ષોમાંથી પસાર થઈ અને એક દિવ્ય જીવન દ્વારા આ એક આદર્શ સમાજ વ્યવસ્થા આ વિશ્વમાં સ્થાપિત કરી. પરંતુ આજે કળિયુગના આ વર્તમાન સમયમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતી જાય છે.
એવું પ્રતીત થાય છે કે જાણે અસત્ય અને અનીતિના એક વિશાળ અજગરે આખી પૃથ્વીને પોતાના ભરડામાં લઈ લીધી છે. ચારે બાજુ મર્યાદાનો અભાવ વર્તાય છે. સંબંધોમાંથી પવિત્રતા અને પ્રામાણિકતાએ જાણે વિદાય લીધી છે. ભ્રષ્ટાચાર, અનૈતિક આચરણ અને પાપ કર્મો પ્રત્યેક ખૂણે જોવા મળે છે. ત્યારે આવા ઘોર અંધકારમય સમયમાં સત્યને ધરતી પર પુનઃ સ્થાપિત કરવા માટે ખુદ આદિશક્તિ, પરાશક્તિ, સુપ્રીમ પાવર મા વિશ્વંભરીએ શ્રી મહાપાત્રને નિમિત્ત બનાવી અને આ પૃથ્વી પર સ્વયં પોતે આવ્યા છે. મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામના પવિત્ર માધ્યમથી શ્રી મહાપાત્ર આજે આપણને જીવનના અત્યંત ગૂઢ રહસ્યો ખૂબ જ સરળતાથી સમજાવી રહ્યા છે. જીવનની દરેક પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો, એક આદર્શ જીવન કેવી રીતે જીવાય, આદર્શ ઘર મંદિર કેવું હોય, મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય, સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ શું છે, મન અને બુદ્ધિ વચ્ચેનો યોગ્ય ભેદ જણાવી યોગ્ય નિર્ણય કઈ રીતે લેવા, ઋણ બંધનમાંથી મુક્ત કેવી રીતે થવું, જીવાત્માનો પરમ લક્ષ્ય શું છે અને જ્યાંથી જીવાત્મા આવ્યો છે ત્યાં ફરી વિલીન કઈ રીતે થવું, તે દરેક માર્ગ આજે આપણને શ્રી મહાપાત્ર સમજાવી રહ્યા છે. સૌથી અદ્ભુત વાત એ છે કે શ્રી મહાપાત્ર ક્યારેય લાંબા પ્રવચનો કે શાબ્દિક ઉપદેશો દ્વારા નહીં, પરંતુ સ્વયંના આચરણ, પવિત્ર વ્યવહાર અને ઉચ્ચ ચરિત્ર દ્વારા આ સચોટ માર્ગદર્શન આપે છે. તે ક્યારેય બોલીને નહીં પરંતુ આચરણ કરી બતાવે છે. કર્મના અટલ સિદ્ધાંતને અનુરૂપ થઈ કર્મનો સાચો મર્મ અને કર્મથી કર્મ કેવી રીતે કપાય એનો યોગ્ય રસ્તો બતાવે છે. મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામના માધ્યમથી શ્રી મહાપાત્ર આજે પ્રત્યેક મનુષ્યના જીવનમાં સનાતન સત્યનો પ્રકાશ ફેલાવી રહ્યા છે, જેથી ભટકેલી માનવતાને યોગ્ય રસ્તો મળે. સમાજ માટે, રાષ્ટ્ર માટે અને માતૃભૂમ માટે આદર્શ સંતાન તૈયાર થાય. જો મનુષ્ય શ્રી મહાપાત્રએ આપેલા 17 વૈદિક સદ્ગુણો અને 9 મણકાની શબ્દરૂપી માળાનું જીવનમાં આચરણ કરે તો રામ રાજ્ય પણ એ જ છે અને સતયુગ પણ એ જ છે. તેને બહાર ક્યાંય શોધવાની જરૂર નથી. જો સદ્ગુણોનું આચરણ કરીને જીવન જીવીશું તો સતયુગ આપણી અંદર જ છે, બાકી બહાર કળિયુગ તો છે જ. હવે આપણે વિચારવાનું છે કે શ્રી મહાપાત્રએ આપણને જીવાત્માના ઉદ્ધારની જે અંતિમ તક આપી છે તેને ઝડપી અને જીવાત્માનો ઉદ્ધાર કરવો કે પછી આ અમૂલ્ય જીવનને વેડફી દેવું. જય મા વિશ્વંભરી. હવે આપણે બંને હાથ ઉપર કરી 3 વખત માનો જયઘોષ કરીશું. જય હો મા વિશ્વંભરી, જય હો મા વિશ્વંભરી, જય હો મા વિશ્વંભરી, જય મા વિશ્વંભરી.